આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા બરાબર. આમ જીભમાં કઈ પ્રોબ્લેમ છે કે પછી એમનો ના 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 એટલે મારે કેવું કે પેલું હોઠ ઉપર ફોલ્લો નીકળ્યો એટલે અચ્છા એવું છે. હા હોઠ ઉપર ફોલ્લો પરીખી ખાવ ને પેલી વિમલ આ તો મને ચોખ્ખું કહું પરીખું ખાવ ને તે પેલું એ થઈ ગયું એટલે માવો ને એવું ખાવ છો? માવો ને એવું? હા ખાલી વિમલ એકલી જ ખાવ કે પેલું નાઇટમાં નોખી જવાનું સાહેબ એટલે રાતે પેલું ઉજાગરા લીધે રાત્રે તમારે કામ કરવું પડે? શિપ હોય ને શિપ 8 કલાકની શિપ હોય, ફર્સ્ટ સેકન્ડ ને નાઇટ ટાઈમ શિપ ચાલે ને એમ? હા ટાઈમ શિપ ચાલે. એટલે ચોકીદારમાં છો તમે? ના મેકેનિકલ. મેકેનિકલમાં કામ શું કરવાનું? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. પૂરું થાય. હેલો. જય માતાજી. હા જય માતાજી. મારું સાહેબ. હા બોલો. હા ભૂથી યોગેશ બોલું. મેં વિડીયો જોયો તો ભાવનાબેન નો શ્રોતભાઈ. હે? હા 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 મેરેજ કરવા માટે. હા હું કરવા? મેરેજ કરવા માટે? હા એ તો એના મેરેજ થઈ ગયા છે. થઈ ગયા? એટલે મેં વિડીયો જોયો તો તે સુરત પુલાવ. હા પણ થઈ ગયા છે. એટલે મારે વિડીયો મૂકવો હોય તો મૂકી શકાય? મેલી કે શું કામ નો મેલે? મેલવો છે? હા મૂકી દઈએ આપણે. હા તો મેલી દે, કઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સએપ નંબર. હે? હા કઈ વાંધો, તમારો વિડીયો મેલી દે, એમાં શું હતું. હા બરાબર ને? હા હા બાયોડેટા બધું બનાવેલું જ છે મારે. ઈ તો પછી અત્યારે તમારું નામ વામ બોલો હાલો. હા મારું નામ યોગેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ. યોગેન્દ્ર? હા યોગેન્દ્રસિંહ રામસિંહ ચૌહાણ. સિંહ એમ ને? હે? યોગેન્દ્રસિંહ રામસિંહ? હા રામસિંહ ચૌહાણ. ચૌહાણ. હા હા. ક્યાં રહેવાનું ક્યાં તમારું? વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં અભોર ગામ. ક્યાં ક્યાં? વડોદરા જિલ્લાનું પાદરા તાલુકાનું અભોર ગામ. વડોદરા જિલ્લો એમ ને? હા અને પાદરા તાલુકો લાગે. પાદરા? હમ. બરાબર બરાબર. કામ શું કરો છો? હું કંપનીમાં જોબ કરું છું. કંપનીમાં? કઈ કંપની છે? સ્ટર્લિંગ બાયોટેક. સ્ટર્લિંગ? હા સ્ટર્લિંગ બાયોટેક. એટલે હું બનાવવા શું કરે? બનાવવા શું? એટલે હું મેકેનિકલમાં છું. અચ્છા તમે મેકેનિકલ છો એમ ને? હા મેકેનિકલ ફિટર નું કરેલું છે. કેટલો પગાર આપે છે? 16,000 રૂપિયા આપે છે. ખાલી 16,000? 16,000. હા એ તો સમજાય ગયું, પણ આ મેકેનિકલ જેવો હોદ્દો ખાલી 16,000 જ? આ કંપની કેવું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલે આ સમજાય કંપની એ ના કરે. સમજાય. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી 50 નું રનિંગ ચાલે છે. 50 વર્ષ ખાઈ ગયા છો? હા એટલે મારે કેવું બીજું મેરેજ, એક બેબી હોય છે મારી પાછી. અચ્છા અગાઉ મેરેજ છે તેમાં શું થયું હતું? XY હોય થઈ. ગુજરી ગઈ? હા ઓફ થઈ ગયું. કેટલા વર્ષ જીવ્યા હારે? 7 વર્ષ થયું. 7 વર્ષ ત્યાં ગુજરી ગયા ને? બરાબર. 7 વર્ષ સુધી કેમ રાહ જોઈ તમે? બેબી ભણાવવાની એટલે 5-6 વર્ષની બેબી હતી ઓફ થઈ જતા એટલે. એ અત્યારે બેબી કેવડી છે? અત્યારે 17મું વર્ષ બેઠું એને. 17 વર્ષ એમ ને? બીજા કઈ બાળકો નથી એમ ને? ના ખાલી બેબી એકલી જ છે. બરાબર. મકાન ઘરના છે? ઘરના 2 મકાન છે. 2 મકાન? 2 ને શું કરવા? 2 ના કેવું કે
ભાઈ ભાગ આયેલું તે એમાં કેવું કે બધાનું અલગ અલગ થઈ ગયું ને મારે પછી કે તું પપ્પાના ઘરમાં તું રહે કે અચ્છા અચ્છા તો એટલે ઈંટોળી છે. હે હમ ખેતીની જમીન ને એવું કાંઈ છે? આ બધાને અમે 6 ભાઈ છે પણ બધા 2 અક્ષર થઈ ગયેલા છે અને બીજા 4 છે. બધાની ભાગ 2-2.5 વીઘા જમીન છે. એમ હા બધાની પ્રાઇવેટ હતી પણ કેવું કે પેલું સંયુક્ત ખાતું ખરું ને એટલે હમ. બધાનો નામો પણ 2.5 વીઘા જમીન બધાને ભાગ આયેલી છે. હે હા તો એના ભાવ શું હાલતો છે? અત્યારે તો અહીં 16 લાખની આજુબાજુ ચાલે અને મારું હમ. રોટ જ છે. હે હમ હમ. બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો હું આતા તો બેબી નું છે. પપ્પા એશવા થઈ ગયેલા લગ્ન પહેલા જ અને મમ્મી પહેલા. હે હા બરાબર. આમ જીભમાં કાંઈ પ્રોબ્લેમ છે કે પછી એમનો ના 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 એટલે મારે કેવું કે પેલું હોઠ ઉપર ફોલ્લો નીકળ્યો એટલે અચ્છા એવું મારું છે? હા હોઠ ઉપર ફોલ્લો પડીકી ખાવ ને પેલી વિમલ આ તો મને ચોખ્ખું કહું પડીકો ખાવ ને તે પેલું એ થઈ ગયું એટલે માવો ને ચવાઈ એવું ખાવ જતું. છો? માવો ને એવું? હા ખાલી વિમલ એકલી જ ખાઉં કે પેલું નાઇટમાં નોખી જવાનું સાહેબ એટલે રાતે પેલું ઉજાગરણ લીધે રાત્રે બીજું તમારે કામ કરવું પડે? શિપ હોય ને શિપ 8 કલાકની શિપ હોય. ફર્સ્ટ સેકન્ડ ને નાઇટ ટાઈમ શિપ ચાલે ને એમ હા ટાઈમ શિપ ચાલે. હમ. એટલે ચોકીદારમાં છો તમે? ના મેકેનિકલ. મેકેનિકલ. હા મેકેનિકલમાં કામ શું કરવાનું? પંપ આવે બધું જ આવે. પંપ હે ના? હા પાણી ખેંચવાના પંપ આવે કેમ કે સોલ્વન્ટ ટ્રાન્સફર કરવાનું આવ્યું બગડે એટલે અમારે સ્ટીલ હોય એ હોય બધું હમું હે. કરવું પડે. હા ઘરવાળી કેવી રીતે ગુજરી ગઈ? એ માઇન હેમરેજ થઈ જતું સાહેબ. શું થઈ ગયું હતું? માઇન હેમરેજ થઈ જતું. હેમરેજ થઈ ગયું હતું? હા હમ. પાછું 4-5 લાખ રૂપિયા ખર્ચો પણ ના એ થયું. હે હમ. બરાબર બરાબર. આ છોકરીને ભણાવી હતા. છોકરીને કોમર્સ કરાવ્યું 88% આયા. હે એ હો હારું. 88 અત્યારે કોલેજ મૂકી દીધી વડોદરા. હે હો પપ્પા કે કોલેજ કરવી તારી તો બ્યુટી પાર્લર નું બધું આવે મહેંદી બેદી બ્યુટી પાર્લર નું બધું આવે તો પપ્પા કે કોલેજ કરી તમે કોલેજ કરશે. હા બરાબર. હા તો બરાબર. કેટલા વર્ષ લગ્ન જીવન હાલ્યું હતું? 12 વર્ષ સાહેબ ચાલ્યું 12-13 વર્ષ જેવું. કઈ જ્ઞાતિમાંથી છો? રજપૂત. હા આશાપુરા કુળદેવી અમારી. કોથળી પાછી લેતા હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણે રજપૂત મળે તો રજપૂત પછી કોઈ ગરીબ એવી હોય તો ચાલે સાહેબ એવું કશું નહીં આપણે લાયક જોવે. કોઈ પણ જ્ઞાતિ હાલે એમ? હા ચાલે સાહેબ. આપણે કેવું કે 2 ટાઈમ રોટલાનું એ જોઈએ આપણને ખાવા બનાવીને આપે એ જ બીજું કશું નહીં હતા તો સાહેબ. બીજું એ જોવે બીજું તો શું કરવાનું આપણે. બરાબર. આ બીબી તો આ 17 બેઠું 2 વર્ષ પછી 20મા વર્ષે પરણાઈ જાય તો એના ઘેર જતી રહે. આ પછી આપણું જીવન એકલું જ થઈ જાય. અત્યારે તો મોટા ભાઈ ઘેર ખાઈએ પીએ પણ મોટા ભાઈ કે ભાભી ઓફ થઈ જાય તો આપણને ના આપે ને. એટલે હા મેં તે હિતેશભાઈ ને હોય વિડીયો કરેલું છે. હિતેશભાઈ નામ હોય છે મારો. તો પછી મેં ત્યાં તમારો વિડીયો જોયો તમે લાવો 2-3 દાવથી ફોન માં તો પણ લાગે ના લાગે એવું થતું તું. વચ્ચે તમે ઉઠાયો પણ કપાઈ જાય તો હું ચાલુ ગાડી ઉપર હતો ને તો કપાઈ જાય. પછી તમે ભાવનાબેન નો વિડીયો જોયો ને તમે લાય મારું સાહેબ ને ફોન માં આવવા દે. કઈ વાંધો નહીં. આ ફોટો મોકલી દો મેલ દે હું YouTube. હા મને હા કરી મેસેજ મોકલી દેજો હું ફોટો બાયોડેટા મોકલી આપું. હા પેલા કઈ વાંધો હા આ નંબર WhatsApp પર છે. હા હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો